जय श्री कृष्ण। राधे राधे। मित्र 20मो अध्याय 20मो श्लोक एटले के 12मा अध्यायनो आज छेल्लो श्लोक 12मो अध्याय अहीं आपणे पूरो थशे। 13 થી 19 सुधी भगवाने सिद्ध भक्तोना लक्षणोनी वात करी। अर्जुननो प्रश्न आ ते बधुं आपणे जोयुं। 13 થી 19 सुधी सिद्ध भक्त में भगवाने 19मा श्लोक में एवं कीधुं के जेने निंदा स्तुति है ए बंने समान होय, मौन मननशील होय, कोई पण रीते जे संतुष्ट होय, अनिकेत होय अने स्थिर बुद्धि होय एवो जे भक्तिमान व्यक्ति है मने प्रिय छे। अने हवे आ बधा श्लोकोनी पूर्णाहुति करती वखते भगवान 20मो श्लोक रजू करे छे कि ए तु धर्म्य अमृतम इदम यथोक्तम पर्युपासते श्रद्धानां मतपरमा भक्ताः ते अतीव मे प्रियाः। जो आमा अमुक अमुक शब्दोथी स्पष्ट करी दीधुं छे। घणा लोकोने आ 12मो अध्याय એટલે કે ભક્તિ યોગમાં જે વિટંબણાઓ છે ભગવાને છેલ્લા શ્લોકમાં બધી દૂર કરી જ દીધી છે। धर्म्यम ये तु धर्म्यम अमृतम इदम यथोक्त पर्युपासते। आ धर्ममय अमृत रूपी यथोक्त ऊपर कह्या मुजबनु पर्युपासते जे सारी रीते मारी उपासना करे छे। श्रद्धाना मतपरा जे श्रद्धावान भक्तो मारे परायण थईने जे श्रद्धावान भक्तो आ धर्ममय रूपी अमृतनु सारी रीते उपासना करे छे अने भगवान कहे छे ते भक्ताः अतीव मे प्रिया। ते भक्तो मने अत्यंत प्रिय छे। अत्यार सुधी भगवाने कीधुं सत नरः मे प्रियः। ते नर मने प्रिय छे। भक्तिमान नरः मे प्रियः, सच मे प्रियः। अने अहीं एक शब्द वापरो अतीव मे प्रियाः। मने खूब प्रिय छे, खूब वहालो छे। आवा भक्तो मने खूब वहालो छे। एतु परंतु जे श्रद्धावान मतपरा श्रद्धा राखनारा मारे परायण थयेला भक्ता एटले भक्तो यथोक्तम आ जे ऊपर प्रमाणे कह्युं एटले के 13 થી 19 श्लोक सुधी जे कह्युं छे तेवुं धर्म्यम अमृतम इदम धर्ममय अमृतनु पर्युपासते सारी रीते सेवन करे छे ते मे अतीव प्रिया ते मने खूब प्रिय छे, खूब वहाला छे। हवे अर्जुने 12मा अध्यायना पहला श्लोकमां भगवानने प्रश्न कर्यो कि आ बेमांथी तमने कोण गमे छे? सगुण स्वरूपनी उपासना करवावाळा के निर्गुण निराकारनी उपासना करवावाळा? बे भक्तो जे छे एमांथी तमने कोण गमे छे के ते प्रिया तमने कोण वहाला छे? એટલે ભગવાને એમનો જવાબ આપી અને બીજા શ્લોકમાં કીધું કે ભાઈ જે સગુણની ઉપાસના કરવા છે મે મતઃ યુક્તતમઃ મારા મત પ્રમાણે તે જ યોગ્ય છે। યુક્તતમઃ એ યુક્ત યોગ્ય છે અથવા મને વહાલા છે। અને પછી શું કરે છે? પછી ભગવાન એમને પ્રાપ્ત કરવા માટેના 4 સાધન આપે છે, 4 રસ્તા। એક પહેલું સમર્પણ આપે છે કે તું મન અને બુદ્ધિથી તારી જાતને સમર્પિત કરી દે મને। પછી ભગવાન અભ્યાસ યોગ આપે છે કે અભ્યાસ યોગથી તું કરી શકે એમ। પછી છેલ્લું સાધન તરીકે ભગવાન કહે છે કે સર્વ કર્મ ફલ ત્યાગમ, તું બધા કર્મ ફળોનો ત્યાગ કરી દે। 4 સાધન આપ્યા પછી એ સાધનથી જે લોકો મને પ્રાપ્ત કરી ચૂક્યા છે એમની અંદર કેવા લક્ષણો છે એ સિદ્ધ ભક્તોના ભગવાને લક્ષણ આપ્યા। 5 પ્રકરણમાં 13 થી 19 સુધીના શ્લોકમાં અમુક પ્રકરણમાં 10 લક્ષણ, અમુકમાં 6 લક્ષણ, અમુકમાં 5 લક્ષણ, એમ 13 થી 19 સુધી 5 પ્રકરણમાં ભગવાને એ સિદ્ધ ભક્તોના લક્ષણો આપ્યા। એ સિદ્ધ ભક્તોના જે લક્ષણો છે એ લક્ષણોને આદર્શ માની અને જે લોકો મને પ્રાપ્ત કરવા માટે સાધના કરે છે અને મારે પરાયણ થઈ મારામાં શ્રદ્ધા રાખીને જે મારી સાધના કરે છે ને એમના માટે એ શબ્દ વપરાનો છે। એ એટલે જે અર્જુને પહેલા શ્લોકમાં પૂછ્યો હતો
બીજા શ્લોકમાં ભગવાને ઉલ્લેખ કર્યો હતો જે આવા છે મને યુક્તતમા, અને અહીંયા ફરી પાછો એ શબ્દ આવ્યો. એમના માટે ભગવાને એ શબ્દ મૂક્યો છે. એમનો પહેલો શબ્દ ભગવાને શું મૂક્યો તો કે શ્રદ્ધા નામ. શ્રદ્ધાવાન વ્યક્તિઓ, શ્રદ્ધાવાન ભક્તો. હવે સિદ્ધ ભક્તોના જે લક્ષણો આવ્યા 13 થી 19માં, એમાં સિંગલ એક પણ વખત ભગવાને શ્રદ્ધા શબ્દની વાત નથી કરી. શું કામ નથી કરી? તો કે એ લોકોએ ભગવત પ્રાપ્તિ કરી લીધી છે. જેણે ભગવત પ્રાપ્તિ કરી લીધી છે એને પછી શ્રદ્ધાની શું જરૂર છે? જેમણે ભગવત પ્રાપ્તિ નથી કરી એમને ભગવાનને પ્રાપ્ત કરવા માટે એમણે શ્રદ્ધા રાખવાની હોય છે. એટલે સિદ્ધ ભક્તો છે એ સિદ્ધ ભક્તને શ્રદ્ધાની વાત નથી આવતી. અહીં ભગવાન નથી મળ્યા ત્યાં સુધી તમારે શ્રદ્ધાની ખૂબ જરૂર છે. જો તમારી શ્રદ્ધા ડગી જશે તો તમે એ ભગવત પ્રાપ્તિ નહીં થઈ શકે. તેથી અહીંયા પહેલો શબ્દ ભગવાને મૂક્યો શ્રદ્ધાવાન, શ્રદ્ધા નામ, શ્રદ્ધાવાળા વ્યક્તિઓ. તેથી અહીંયા જે સાધક ભક્ત છે ને એમનું આ વાચક બની જાય છે શ્રદ્ધા નામ. એમના માટે જ અહીંયા શબ્દ છે. જે ભગવાનના ધર્મમય અમૃત જે ભગવાને રજૂ કર્યું 13 થી 19માં, એ ધર્મમય અમૃતને પોતાનામાં ઉતારવાની જે ચેષ્ટા કરે છે, શ્રદ્ધાપૂર્વક, શ્રદ્ધાથી જે ચેષ્ટા કરે છે. બીજું મિત્રો, ભક્તિ 3 માર્ગ ગીતાજીની અંદર છે. આપણે આ બીજો માર્ગ આજે પૂરો કરીશું. પહેલો હતો કર્મ માર્ગ, બીજો ભક્તિ માર્ગ અને ત્રીજો જ્ઞાન માર્ગ છે. હવે ભક્તિ માર્ગમાં છે ને શ્રદ્ધા અને પ્રેમ છે એ મુખ્ય છે, અને જ્ઞાન માર્ગમાં છે ને વિવેક મુખ્ય છે. બેને અલગ કરવું, આ જડ છે, આ ચેતન છે. એનો અર્થ હું એવો નથી કરતો કે મારો કહેવાનો મતલબ એવો નથી કે જ્ઞાન માર્ગમાં શ્રદ્ધા કે પ્રેમની જરૂર નથી. હું એમ પણ ન કહી શકું કે ભક્તિ માર્ગમાં જ્ઞાનની જરૂર નથી, વિવેકની જરૂર નથી. એકાબીજાને બળ પૂરું પાડે છે. જો તમારા ભક્તિ માર્ગમાં તમારી અંદર વિવેક હશે ને તો તમને ભક્તિનું બળ પ્રાપ્ત થશે. તમને ભક્તિનું બળ પ્રાપ્ત થશે. અને જો તમારા જ્ઞાન માર્ગમાં શ્રદ્ધા હશે, શાસ્ત્રો ઉપરની શ્રદ્ધા જ તમને ત્યાં સુધી પહોંચાડશે. શાસ્ત્રો સાથેની જે તમારી શ્રદ્ધા છે એ શ્રદ્ધા જ તમે જ્ઞાનના સાધનને પ્રાપ્ત કરી શકશો, એનું પાલન કરી શકશો. એમ પછી ભગવાને બીજો શબ્દ વાપર્યો છે મત પરમાહા, મારે પરાયણ થઈને. એક તો તારામાં એવી શ્રદ્ધા હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ મારી ઉપર. પછી બીજું છે મત પરાયણ, મારે પરાયણ થવાની વાત છે. હવે સાધક ભક્ત જે છે એ શું કરે છે તો કે એ જે સિદ્ધ ભક્ત છે, જેમણે ભગવાને આ સિદ્ધ ભક્તોના વર્ણન કર્યો છે, એ સિદ્ધ ભક્તને પૂજ્ય ગણે છે અને એમના જે લક્ષણો છે એ લક્ષણોને પોતાનો આદર્શ ગણે છે અને તેને અનુસરવા માટે એ શું થઈ જાય છે, સંપૂર્ણપણે ભગવત પરાયણ બની જાય છે. અને જેમ એ ભગવત પરાયણ બને છે ને એટલે આ સિદ્ધ ભક્તના ભગવાને જે 39 લક્ષણોની વાત કરી, અથવા તો પ્રકરણ પ્રમાણે કોઈ પણ એક પ્રકરણમાંથી એમણે પસંદ કર્યા આ 6 લક્ષણો, તો એ લક્ષણો સાધક ભક્તની અંદર ધીમે ધીમે ઉતરવા માંડે છે. બધા ગુણો એને આપોઆપ આવે છે અને એ ભગવત કૃપાથી આવે છે. 11મા અધ્યાયના 55મા શ્લોકમાં ભગવાને એવી વાત કરી કે મત પરમઃ, મત ભક્ત મત પરમઃ, તું મત પર બની જા. એવો 11માના 55માં મત પરમઃ શબ્દ વાપર્યો. પછી આ જ અધ્યાયના 6થા શ્લોકમાં ભગવાને મત પરાહા, મારે પરાયણ થયેલો, અને અહીં ભગવાને શબ્દ વાપર્યો મત પરમાં. એટલે કે ભક્તિ યોગમાં જો સૌથી કોઈ શ્રેષ્ઠ હોય, ભક્તિ યોગનો પાયો બાંધવો હતો ભગવાને, એનું ફાઉન્ડેશન કરવું હતું, ત્યારે ભગવાને મત પરમઃ શબ્દ વાપર્યો 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં, અને ત્યાંથી ભક્તિ યોગની શરૂઆત થઈ. અને 12મા અધ્યાયના 6થા શ્લોકમાં ભગવાને મત પરાહા શબ્દ વાપર્યો, અને 12મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાને મત પરમઃ કીધું. આમ શરૂઆતમાં, છઠ્ઠામાં અને અહીં ભગવાન દર વખતે યાદ દેવડાવે છે કે તારે મને પ્રાપ્ત કરવો હોય, આ બધા સિદ્ધ ભક્તના લક્ષણો જોતા હોય ને તો એની 2 શરતોમાંની પહેલી એક શરત, સાધક ભક્તની પહેલી એક શરત શ્રદ્ધા નામ, તારામાં શ્રદ્ધા હોવી ઘટે યાર, શ્રદ્ધા હોય. અને બીજું તારાની અંદર એવું હોવું જોઈએ મત પરમાં.
અને તું મારે પરાયણ થઈ જાય, જેનાથી તારી સાધનામાં જે કંઈ વિઘ્નો હશે ને તું મારી ઉપર એકવાર છોડી દે ને, મારે પરાયણ થઈ જાય, મને સમર્પિત કરી દે તારી જાતને, તારા બધા વિઘ્નોને હું દૂર કરી. યોગક્ષેમમ વહામ્યમ, ભગવાને કીધું તું ને, હું તારો યોગક્ષેમ વહાવીશ, તારે જે પ્રાપ્ત કરવાનું છે હું તને પ્રાપ્ત કરાવી દઈશ. બધા વિઘ્નો નાશ પામે છે. પછી ભગવાને વાત કરી કે ધર્મ્યમ અમૃતમ ઇદમ યથા ઉક્તમ. હવે સિદ્ધ ભક્તના ભગવાને જે 39 લક્ષણો છે ને, એ 39 13મા શ્લોકથી 19મા શ્લોક સુધીમાં જે 39 લક્ષણો છે ને, બધા જ લક્ષણો ધર્મમય છે. ધર્મને ધ્યાનમાં રાખી અને ધર્મને ઉદ્ધાર માટે થઈને એ લક્ષણોની વાત ભગવાને કરી હોય એવું લાગે છે. જેમાં સિંગલ કોઈ વખત ક્યાંય સાધના વિરોધી એક પણ અંશ નથી, અને જેમાં કોઈ સાધના વિરોધી અંશ ન હોય ને એને માટે અમૃતમય એવો શબ્દ વપરાય છે. પણ છતાં પણ એક વસ્તુ ચોખવટ છે કે તમારો ઉદ્દેશ્ય છે ને ભગવત પ્રાપ્તિ હોવો જોઈએ. માન છે, મોટાઈ છે, ધન છે, સંપત્તિ છે, કોઈ વ્યક્તિ કે વસ્તુનો ઉદ્દેશ્ય લઈ અને તમે જે 39 સિદ્ધ ભક્તના લક્ષણોને તમે આત્મસાત કરશો તો ભગવત પ્રાપ્તિ નહીં થઈ શકે. એમના માટે તો ભગવત પ્રાપ્તિ કરવા માટે તમારો ઉદ્દેશ્ય ભગવત પ્રાપ્તિનો હોવો જોઈએ, અને તો એ અમૃતમય થશે. નહીતર એમને ખાલી માત્ર આદર્શ માનવાથી નહીં થઈ શકે. અને જો તમે ભગવત પ્રાપ્તિના ઉદ્દેશ્યથી એમને આદર્શ માનશો તો એ ચોક્કસ તમારા માટે અમૃતમય બનશે. બીજું, દરેક મનુષ્ય છે આ 39 લક્ષણોમાંથી કોઈ પણ એક પ્રકરણના લક્ષણો તમે લ્યો, તમે એ ભગવત પ્રાપ્તિ થઈ જશે. હવે દરેક મનુષ્યનું એવું છે કે એમની અંદર ગુણ અને અવગુણ બંને રહેલા છે. જેમ સાધના છે એમ અસાધના પણ થોડી અંશે રહેલી છે. આ બંનેથી યુક્ત છે. માટે ભગવાને એ શું કીધું કે તારી અંદર જો સાધનાની સાથે અસાધના છે તો નહીં ચાલે, ગુણની સાથે અવગુણ છે તો નહીં ચાલે. તું તારા અવગુણનો સંપૂર્ણપણે છોડી શકીશ, તારા ગુણનો તું સંપૂર્ણપણે નહીં છોડી શકે. તારી અંદર તારા ગુણો છે એ વધતા ઓછા પ્રમાણમાં તો રહેવાના જ છે, એ રહેશે. એટલે ભગવાને એક શબ્દ વાપર્યો યથોક્તમ, ઉપર કહ્યા પ્રમાણે તારે ખૂબ કાળજી રાખીને તારે એનું પાલન કરવાનું છે. યથોક્તમ, ઉપર કહ્યા પ્રમાણે, જે મેં 13 થી 19માં કીધું છે એ, નહીતર ભગવત પ્રાપ્તિ નહીં થાય. સારા ગુણ છે, સતની સંગાથે તમે રહ્યો, સત સાથેના સંબંધ જોડવાથી સારા ગુણનો વિકાસ થાય, અને અસત સાથેના સંબંધ જોડવાથી ખરાબ ગુણ આપણામાં આવે છે. માટે અસતથી દૂર થઈ અને સત તરફ તારે જવું પડશે. અને એટલા માટે ભગવાને ગીતાજીમાં ઠેકાણે દ્વંદ્વોથી દૂર રહેવાની વાત કરી. દ્વંદ્વનો ત્યાગ કરી દે. રાગ દ્વેષ છે, પછી જે કાંઈ બીજા બધા દ્વંદ્વોની લાભાલાભ છે, માન અપમાન છે, એ બધા દ્વંદ્વોથી દૂર રહેવાની ભગવાને વાત કરી. અને તો આ સિદ્ધ ભક્તના લક્ષણો છે તારા માટે ધર્મમય અને અમૃતમય બની જશે. ધર્મમય અમૃતનું તારે ઉપર કહ્યા પ્રમાણે સારી રીતે સેવન કરો. પછી ભગવાને એક શબ્દ વાપર્યો છે પર્યુપાસતે. પર્યુપાસતે, પરી ચારે તરફથી, ચારે બાજુથી, ઉપાસતે એટલે સેવન કરવું, ઉપાસના કરવી. માત્ર ને માત્ર મારી સેવન કરવાની વાત છે, ઉપાસના કરવાની. 13 થી 19માં શ્લોક સુધી ભગવાનના સાનિધ્યથી આપણી અંદર જે દૈવી સંપત્તિનો વિકાસ થાય છે, એ જે 16મા અધ્યાયમાં દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિની વાત છે, એ વખતે વિશેષ જોઈશું. પણ એ એવી ઉપાસના કે ભગવાનને એવી સારી રીતે ઉપાસના કે એક ઉત્કંઠાની જાગૃતિ થવી જોઈએ. એ ઉત્કંઠા છે એટલી બધી થવી જોઈએ કે દુર્ગુણો, જેટલા પણ દુર્ગુણો છે ને, દુર્ગુણોનો નાશ કરી નાખે, અને એ ઉત્કંઠા તમને ભગવત પ્રાપ્તિ સુધી લઈ જાય. આની પહેલા પણ આપણે કીધું હતું, જેમ ગોપીઓને કૃષ્ણની ઉત્કંઠા જાગૃત થઈ અને બધા જ એના અંતરાયો દૂર થયા અને ભગવત પ્રાપ્તિ થઈ. ભગવાન કહે છે કે ભક્તા તે અતીવ મે પ્રિય. 11મા અધ્યાયના 53મા શ્લોકમાં ભગવાને એવી વાત કરી કે વેદોનું અધ્યયન કરવાથી, તપ કરવાથી, દાન કરવાથી હું ખૂબ દુર્લભ છું, મને પ્રાપ્ત કરવો ખૂબ દુર્લભ છે. શું દુર્લભ? દુર્લભમ, તું ગમે તેટલા વેદોનું અધ્યયન કરી લે, કઠોર તપશ્ચર્યા, ઉગ્ર તપોભી
તું ઉગ્ર તપશ્ચર્યા કરી લે, ગમે તેટલા દાન કરી લે, એમ હું કંઈ પ્રાપ્ત નહીં થાઉં. અને 54મા શ્લોકમાં ભગવાને કીધું કે હું શેનાથી પ્રાપ્ત થાઉં છું, ત્યારે ભગવાને કીધું અનન્ય ભક્ત્યા, હું અનન્ય ભક્તિથી ખૂબ સુલભ છું, બહુ સરળતાથી પ્રાપ્ત થઈ જાઉં. અનન્ય ભક્તિથી હું સરળતાથી પ્રાપ્ત થાય. તો અનન્ય ભક્તિ એટલે શું? એટલે ભગવાને 11મા અધ્યાયના 55મા શ્લોકમાં 12મા અધ્યાયનો પાયો નાખવા માટે ભગવાને અનન્ય ભક્તિનું સ્વરૂપ સમજાવ્યું કે આને હું અનન્ય ભક્તિ કહું છું. મન્મત ભક્ત મત પરમઃ, તું મારો ભક્ત, મારે પરાયણ થઈ જા, બધું મને સોંપી દે, તું સમર્પિત કરી દે. અને એમના માટે અહીંયા ભગવાન એવી રીતથી જે જીવે છે, જે મારો અનન્ય ભક્ત છે ને, ભગવાન એમને કહે છે ભક્તા, તે ભક્તો મેં અતીવ પ્રિય, મને ખૂબ પ્રિય છે, ખૂબ વહાલા છે. અહીંયા 13 થી 19માં ભગવાને સિદ્ધ ભક્તોના લક્ષણોની વાત કરી, અને સિદ્ધ ભક્તોમાં ભગવાને દરેક વખતે કીધું કે સચ મેં પ્રિય, તે મને પ્રિય છે. અને અહીંયા 20મા શ્લોકમાં ભગવાને સાધક ભક્તની વાત કરી, સગુણ ઉપાસના કરનાર સાધક ભક્તની, અને એના માટે ભગવાને શબ્દ વાપર્યો ભક્તા, તે અતીવ મેં પ્રિય, તે ભક્તો મને ખૂબ વહાલા છે, ખૂબ પ્રિય છે. હવે સાધક ભક્ત કરતા સિદ્ધ ભક્ત કરતા સાધક ભક્ત ભગવાન શું કામ કે છે મને આટલા બધા વાલા છે? તો એમની પાછળના આપણે બહુ ઝાઝુ આગળ ન જોતા 1-2 કારણ જોઈએ. તો સાધક ભક્ત છે એને ભગવતની પ્રાપ્તિ થઈ ગઈ છે, એને ભગવત પ્રાપ્તિ થઈ ગઈ છે. એમણે જોયું છે આ કેટલી બધી મજા છે, એટલે એમાં લાગી રહ્યા છે. જ્યારે સાધક ભક્તને ભગવાનની પ્રાપ્તિ નથી થઈ, છતાં એની શ્રદ્ધા ડગવા નથી દેતા, છતાં એ ભગવાનને પરાયણ થઈ અને પોતાનું જીવન વ્યતીત કરે છે. એટલે ભગવાન કહે છે જેમને હજી હું કોઈ દી મળ્યો જ નથી, અને એમ છતાં મારા ઉપર આવડો વિશ્વાસ, આવડી શ્રદ્ધા, પોતાનું જીવન મને સમર્પિત કરી દીધું, તો એ મને બહુ વાલા જ હોય ને યાર. બીજું, સાધક ભક્ત છે ભગવાનનો મોટો દીકરો છે, અને સિદ્ધ ભક્ત છે ભગવાનનો મોટો દીકરો છે, અને સાધક ભક્ત છે ભગવાનનો નાનો દીકરો છે. તો નાનો દીકરો તો લાડકો કોઈ પણ ને હોય જ ને, એટલે ભગવાનને વધારે વહાલો છે. આવા ઘણા બધા કારણો સિદ્ધ ભક્ત કરતા સાધક ભક્ત શું કામ ભગવાન કહે છે અતિ ઉપરી આપણે આપી શકીએ એમ છીએ, પણ સમયની સાથે ચાલવું એ આપણી જરૂરિયાત છે. આમાં અહીં 12મા અધ્યાય ભગવાનની અસીમ કૃપાથી હમણાં જન્માષ્ટમીનો તહેવાર પણ આવી રહ્યા છે. મારા પૂરા પરિવાર વતી એ જગન નિયંતા જ્યારે પણ જેટલા વર્ષો પહેલાં અવતર્યા હશે, એ વખતે એમનો જે ઘરથી ચાલુ કરીને 12 સુધી, એટલે કે કંસથી ચાલુ કરીને વાલિયા, ભાલકા તીર્થમાં વાલિયા લૂંટારા સુધીના એમના વિરોધીઓ હતા. એમના હાજરી કરતાં એમની ગેરહાજરીમાં એમના વિરોધીઓ અત્યારે બહુ ઓછા છે. એ જગન નિયંતાને કોટી કોટી વંદન સાથે જન્માષ્ટમીની કરોડો આપને શુભકામનાઓ. એ સાથે જય શ્રી કૃષ્ણ. અહીં 20મો અધ્યાય ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ, 12મો અધ્યાય ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ, અને 20મો અધ્યાય બહુ સરસ સાધક ભક્તની વાત કરી. એ જગન નિયંતાને વિનંતી કરીએ કે તમારા ચરણોમાં અમારી ભક્તિ કાયમ રહે, કે એ તું ધર્મ્યમ અમૃતમ ઇદમ યથા ઉક્તમ પર્યુપાસતે શ્રદ્ધાનામ મત પરમા ભક્ત હતે અતીવ મેં પ્રિયા. એ પૂર્ણ કરીએ. એ સાથે દરેક અધ્યાય વખતે આપણે પુષ્પિકા રજૂ કરીએ છીએ. 12મો અધ્યાય ભગવાનને સમર્પિત કરતી વખતે કે ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ભક્તિ યોગ નામ 12 અધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રી કૃષ્ણ.